ઇકો સેન્સિટિવ ઝોન મામલે તલાલા ગીરના આકુલવાડી ગામે 24 ગામોના સરપંચ અને આગેવાનોની બેઠક મળી। આ બેઠકમાં આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી। ગામે ગામ રથ ફેરવવાની યોજના બનાવવામાં આવી। લાંબા સમયથી ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકારે વાંધા રજૂ કરવા આપેલો 60 દિવસનો સમય પૂર્ણ થયો છે, પરંતુ હવે શું? આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે। ત્યારે ખેડૂતો અને ખેડૂતો આગેવાનો પણ જવાબની રાહ જોતા હતા। જો કોઈ પણ પ્રકારનો જવાબ હજુ સુધી ન મળતા આખરે સુરતથી ખેડૂત નેતાઓ ગીર પહોંચ્યા છે અને ગીર સોમનાથના તલાલા ગીરના આંકોલવાડી ગામ ખાતે તલાલાના 24 ગામોના સરપંચો, પ્રતિનિધિઓ અને ખેડૂત નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે। તલાલાના આંકોલવાડી ગામે મળેલી સરપંચોની બેઠકમાં આગામી દિવસોમાં આંદોલન છેડવાનું નક્કી કરાયું છે અને આંદોલન કઈ રીતે કરવું તેવી રણનીતિ પણ ઘડી કાઢવામાં આવી છે। સ્થાનિક આગેવાનો અને સરપંચોના જણાવ્યા મુજબ 3 જિલ્લાના પ્રભાવિત 196 ગામોના ખેડૂતોને જાગૃત કરવામાં આવશે। તેના માટે એક રથ તૈયાર કરવામાં આવશે અને એ રથ ગામે ગામ ફરી ખેડૂતોને ઇકો ઝોન વિરુદ્ધમાં જાગૃત કરશે। એટલું જ નહીં, આગામી દિવસોમાં જૂનાગઢના વિસાવદર ખાતે વિશાળ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 196 ગામના સરપંચોની સાથે સાથે તમામ ખેડૂતો, ગામના લોકો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે। તલાલાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને સરપંચ પ્રતિનિધિઓએ ઇકો ઝોનના વિરુદ્ધમાં એક થઈ લડી લેવાની રણનીતિ બનાવી છે। જોકે આ લડતમાં કોઈ પણ રાજકીય નેતાને સામેલ ન કરવાનું પણ હાલ તો સૂચન કરાયું છે અને આગામી દિવસોમાં આંદોલન કરવાનું નક્કી કરાયું છે। ઉલ્લેખનીય છે કે ઇકો ઝોનના વિરુદ્ધમાં વાંધા રજૂ કરવા 60 દિવસનો સમય વય મર્યાદા થયાના આ સમય મર્યાદા પૂર્ણ થયાના આશરે એકાદ મહિનો વીત્યો છતાંય કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે અને હવે ખેડૂતો સરકારની ચિંતા વધારી શકે છે। દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ।